આયોજન પછી અગત્યનો પાઠ આપણો બોર્ડ માટે, અને આની અંદર આકૃતિવાળા પ્રશ્ન આવશે, એટલે ખૂબ જ ધ્યાન રાખી કયા પ્રશ્નમાં કઈ આકૃતિ કેવી રીતના દોરવાની છે, એનું મહત્વ શું છે, એ વધારે પાકું કરવું પડશે. તો વ્યવસ્થા તંત્ર એટલે શું? કંપનીની અંદર વ્યવસ્થા તંત્રની જરૂરિયાત શા માટે, એની ચર્ચા પાઠની અંદર વણી લેવામાં આવેલી છે. વ્યવસ્થા તંત્ર કેવી રીતના ગોઠવાય તો કાર્યક્ષમ કામ થઈ શકે. આયોજન મહત્વની વસ્તુ. સૌથી પહેલા આપણે પ્લાનિંગ કરીએ છીએ વર્તમાન સમયમાં, પણ એનું અમલીકરણ ભવિષ્યમાં થાય. તો વર્તમાનમાં જે આયોજન આપણે ઘડ્યું, ભવિષ્યની યોજનાઓને સાકાર કરવા માટે જે આપણો મેઇન હેતુ હતો, એને સાકાર કરવા માટે જે આયોજન આપણે ત્રીજા પાઠમાં ભણ્યા કે એમાં કયા કયા ઘટકો આવે, એની લાક્ષણિકતાઓ શું. તો આયોજન સૌથી પહેલું પગથિયું, પણ આયોજનને અમલમાં લાવનારું જે માળખું રચે એ આપણું વ્યવસ્થા તંત્ર કહેવાય. હવે આની અંદર વ્યવસ્થા તંત્રમાં 3 શબ્દ દ્વારા 3 વસ્તુ એને સમજાવેલી છે. આયોજન એ સાહસનું મગજ છે. મગજ એટલા માટે કીધું આયોજનને કે કોઈ પણ વિચારો માનસિક રીતે આપણે મગજ દ્વારા કરીએ, તો આયોજન ઘડવાનું જે કાર્ય કર્યું એ માનસિક રીતે કર્યું. ગણ્યું આપણે વર્તમાન સમયમાં, બનાવ્યું વર્તમાન સમયમાં, પણ એનું અમલીકરણ ભવિષ્યના જોખમોને ધ્યાનમાં લઈને આપણે કર્યું. તેજી મંદી આવશે, કુદરત સર્જિત માનવ સર્જિત જોખમો આવશે, લોકો આપણો માલ ભવિષ્યમાં સ્વીકારશે કે કેમ, હરીફો માર્કેટમાં આવશે તો આપણા ધંધાને શું અસર થશે. આ બધી માનસિક પ્રક્રિયા વિચારવી પડે. એટલે આયોજન ઘડતી વખતે જે મગજનો ઉપયોગ કરી, એટલે આયોજન ધંધાકીય સાહસનો મગજ. હવે આયોજનને અમલીકરણમાં લાવવું હોય તો સંકલન જરૂરી. સંકલન આપણી 3 સપાટીમાં જ આવે: તળ સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી. ત્રણેય સપાટીઓ એકબીજાને હળીમળીને કામ કરે તો કોઈ પણ ધ્યેય આસાનીથી પૂર્ણ થઈ શકે, કોઈ મુશ્કેલીનું સર્જન ન થાય. એટલે સંકલન એનો પ્રાણ. જેમ શરીરમાંથી પ્રાણ વિયો જાય તો શરીર નિશ્ચિત થઈ જાય, એની કોઈ કિંમત ન રહે. જીવ જતો રહે આપણો, પછી આ શરીરની કોઈ કિંમત નથી. જ્યાં સુધી જીવ છે, પ્રાણ છે, ત્યાં સુધી જ આપણા શરીરની કિંમત હોય. આપણે એને તાપટીપ કરીને સારું રાખવા કોશિશ કરીએ, તંદુરસ્ત બનવા કોશિશ કરીએ, પણ જેવો પ્રાણ નીકળી ગયો એટલે આ શરીરની કોઈ કિંમત ન રહે. એમ સંકલન હટી ગયું તો સમગ્ર આયોજન આપણું નિષ્ફળ જાય. એટલે સંકલનને પ્રાણ કીધો. શરીરમાં જેમ પ્રાણનું મહત્વ છે, એમ આયોજનને સફળ કરવા માટે સંકલન એનો પ્રાણ છે. હવે એકલા પ્રાણથી કાર્ય નથી થતો, તો એના માટે શરીર રૂપી ખોડિયું જોઈએ. તો આ જે શરીર રૂપી ખોડિયું બન્યું એ આપણું વ્યવસ્થા તંત્ર. સાધારણ ઉદાહરણ ખ્યાલ આવે તમને. તમારી સ્કૂલ બેગ તમે છૂટતી વખતે લ્યો છો હાથમાં, પાછળ પીઠ ઉપર મૂકો છો, એના પટ્ટા 2 ખંભે ભરાવો છો, આસાનીથી ચાલીને જાઓ છો. આ રોજની ક્રિયા છે તમારી. ઘરેથી નીકળો અહીંયા આવવા માટે તો આ જ ક્રિયા કરશો. તો એકલા હાથનું વર્ક નથી. સૌથી પહેલા મગજ તમને હુકમ કરે છે સ્કૂલ બેગ આ જગ્યાએ છે, ઉપાડો. તો હાથ એને ઉપાડવા માટે કાર્ય કરે છે. એકલા હાથનું કાર્ય નથી. પગ એક જગ્યાએ સ્થિર રહે તો તમે
હાથથી વર્ક કરી શકશો. પગ જ જો આપણે ડગમગી જાય તો સ્કૂલ બેગ આપણા યોગ્ય સ્થાને નહીં આવે. કેડ તમારી વજન ઉચકવા માટે ટટ્ટાર બની જાય છે, પરિણામે પીઠ ઉપર ભાર તમે સહન કરી શકો છો, એને લઈને આસાનીથી ચાલો છો. આખા વ્યવસ્થા તંત્રનો અર્થ આ છે. જેમ શરીરના એક એક અંગો વ્યવસ્થિત રીતે તાલમેલ કરી અને કાર્ય કરે, એમ વ્યવસ્થા તંત્ર એકબીજાના સહયોગથી કામ કરે તો કોઈ પણ આયોજન નિષ્ફળ ક્યારેય ન જાય. એટલે પહેલા પેરેગ્રાફની જે છેલ્લી લીટી છે, 2 લીટી, એ ખાસ અંડરલાઈન કરી લેજો. આયોજન ધંધાકીય સાહસનું મગજ, સંકલન એનો પ્રાણ અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. હવે સામાન્ય અર્થની અંદર સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સંચાલક મંડળમાં જે વ્યક્તિઓ ભેગા થયા સંચાલન કરવા માટે, એમનો ધ્યેય એક જ હોય, કંપનીને પ્રગતિ તરફ આગળ વધારવું, માર્કેટની અંદર કંપનીનું સ્થાન ટોપ ઉપર લઈ જવું. તો સમાન ધ્યેય થઈ ગયો બધાયનો. આના માટે પ્રવૃત્ત થયેલી એટલે કાર્ય કરવા માટે તૈયાર થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી, એનું નામ વ્યવસ્થા તંત્ર. જો એકલી સત્તા આપશું તો વ્યક્તિ કાર્ય નહીં કરી શકે, એકલી જવાબદારી આપશું તોય કાર્ય નહીં થાય. એટલે સત્તા અને જવાબદારી બંને એક સાથે સોંપવાની વાત આની અંદર વણી લેવામાં આવે. બંને એક સાથે વ્યક્તિને આપો તો એ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે બજાવી શકે. આ જે માળખું ગોઠવીએ એનું નામ વ્યવસ્થા તંત્ર. હવે એની જુદી જુદી વ્યાખ્યા. સૌથી પહેલા બર્નાર્ડના મતે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. એકાકી નથી આપણે, 2 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ. આ વ્યક્તિઓનું જૂથ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય એને બર્નાર્ડના મતે વ્યવસ્થા તંત્ર એવું નામ આપવામાં આવ્યું. હવે લુઈસ એલનના મતે વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા, વર્ગીકરણ, જવાબદારી અને સત્તાની સોંપણી તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા. એલન આપણને વિસ્તૃત રીતે સમજાવે વ્યાખ્યામાં. સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે જે વ્યક્તિઓનો સમૂહ કાર્યરત બન્યો, ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે જે કાર્ય કરવા માટે વ્યક્તિઓનો સમૂહ આગળ આવે છે, પ્રવૃત્ત બને છે, એમની વચ્ચે કાર્યની સ્પષ્ટતા. કયું કાર્ય કોણે કેવી રીતના કરવું. દરેક સંચાલકને આપણે અલગ અલગ કાર્ય સોંપીએ કે ભાઈ તમારા હાથ નીચે આ કાર્ય કરવાનું. કોઈ અધિકારીને કાર્ય સોંપી તમારા હાથ નીચે આ કાર્ય કરવાનું, આને કાર્યની સોંપણી કહેવાય. કાર્યની સોંપણીની સાથે એનું વર્ગીકરણ કરો કે સમગ્ર કંપનીનો જે ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે કયા કયા પ્રકારના ખાતાઓ બનાવવા પડશે. ખરીદ ખાતું, ઉત્પાદન ખાતું, પેકિંગ ખાતું, હિસાબ ખાતું, જાહેરાત ખાતું. આ વર્ગીકરણ છે. આ વર્ગીકરણ પ્રમાણે આપણે અધિકારીઓની નિમણૂક કરીએ, એને મદદ કરવા માટે કારકુન આપીએ. પરિણામે સમગ્ર વર્ગીકરણ આપણું કામયાબ બને, સંકલન આપણું કામયાબ બને, એકબીજાના સહયોગથી કાર્ય કરે. એટલે વર્ગીકરણ, જવાબદારી અને સત્તાની સોંપણી બંને એક સાથે, અલગ અલગ નહીં.
જે વ્યક્તિઓને જવાબદારી સોંપો એને સત્તા પણ સોંપો, અથવા સત્તા સોંપો એને જવાબદારી પણ સોંપો. તો કઈ વ્યક્તિને કેટલી જવાબદારી કેટલી સત્તા સોંપવી એ નક્કી કરવું. અને છેલ્લે સંબંધો. સંબંધો મેઇન વસ્તુ છે. નાનામાં નાનો કામદાર પણ કંપનીનો જ માણસ છે. સમગ્ર કંપનીમાં કેન્દ્ર સ્થાને માનવ હોય. ત્રણેય સપાટીમાં જે કાર્ય કરે છે એ માનવી જ છે. કામદારે માનવ છે, સુપરવાઇઝરે માનવ છે, તળ સપાટીમાં જોબરે માનવ છે, મધ્ય સપાટીની અંદર જેટલા અધિકારીઓ આવશે બધા માનવી જ છે, અને ઉચ્ચ સપાટીમાં સંચાલક જે બનશે એ બધા અંતે તો માનવી છે. તો સમગ્ર કંપનીની અંદર કેન્દ્ર સ્થાને માનવ. આપણો ગ્રાહક પણ માનવ જ છે. આપણી ઉત્પાદિત વસ્તુ એને ગમશે, કિંમત પોસાશે તો એ ખરીદશે, અને ગ્રાહક ખરીદશે તો આપણી માલ સામાન વેચાય ને આપણને નફો પ્રાપ્ત થાય. નહીંતર આપણને નફો મળે નહીં. તો માનવીને કેન્દ્રમાં લઈને આપણે કાર્ય કરવાનું છે. એટલે માનવ સંબંધો સુદૃઢ બને, સારા બને. પરિણામે એકબીજાના સાથ અને સહકારથી કાર્ય થઈ શકે. આવું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. હવે એનો ખ્યાલ. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. પહેલી શરત આ, કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. તો કોઈ પણ કાર્ય આપણે ધારેલા ધ્યેય પ્રમાણે આસાનીથી પાર કરી શકીએ. જો ક્યાંક કચાશ રહી જાય, વ્યવસ્થા તંત્રમાં ક્યાંક કચાશ રહી ગઈ, તો આપણો નિશ્ચિત ધ્યેય ક્યારેય આપણે સિદ્ધ ન કરી શકીએ. આયોજન આપણું નિષ્ફળ જશે તરત જ. આપણી લશ્કરની ત્રણે પાંખ, નૌકાદળ, હવાઈ દળ અને પાયદળ, એટલે ભૂમિ ઉપર લડવા વાળું સૈન્ય, ત્રણેય જણા એક સાથે કોઈ પણ દેશ ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ જાય. જમીન ઉપર લશ્કર ચાલતું હોય અને દુશ્મન દેશ સાથે લડવાનું હોય જમીન ઉપર, પણ એને સપોર્ટ કરવા માટે જો હવાઈ દળ નહીં આવે તો આપણે હારી જઈએ. શું કામ? વ્યવસ્થા તંત્રમાં ક્યાંક કચાશ રહી ગઈ. જે સમયે મદદ મળવી જોઈએ એ સમયે મદદ ન મળે તો વ્યક્તિ કાર્ય નહીં કરી શકે, લશ્કર આપણું જજુમી નહીં શકે. પરિણામ એલર્ટ. દુશ્મન દેશ માનો કે બહારથી બીજા શત્રુ દેશને મદદ કરવા માટે દરિયાઈ રસ્તે આવે તો આપણું દરિયાઈ લશ્કર પણ એલર્ટ હોવું જોઈએ એને રોકવા માટે. પરિણામે જમીન ઉપર જે યુદ્ધ થવાનું છે એ યુદ્ધ આપણે જીતી શકીએ. આ વ્યવસ્થા તંત્ર. એમ કંપનીને ઘણા બધા માર્ગો ઉપર પોતાનું વ્યવસ્થા તંત્રનું ધ્યાન રાખવું પડશે. એટલે વ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર. જો વ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર આપણે ગોઠવશું તો જે કંઈ મર્યાદિત સાધનો છે આપણી પાસે એનો વધુમાં વધુ સારો ઉપયોગ, એટલે ઇષ્ટતમ ઉપયોગ આપણે કરી શકીએ. હવે જે સાધનનો ઇષ્ટતમ ઉપયોગ થાય એ સાધનની અંદર સમય, શક્તિ અને નાણાંની બચત થાય. સમય બચે આપણો, કારણ કે આપણે સાધનનો સારામાં સારો ઉપયોગ કરી શક્યા એટલે વધારાનો સમય ખર્ચ કરવાની જરૂરિયાત નહીં રહે. નાણાં બચશે આપણા. આ સિવાય મેઇન વસ્તુ આપણો સમય. સમય કિંમતી છે. ઓછા સમયમાં સારું ઉત્પાદન થઈ શકે, વધુ ઉત્પાદન થઈ શકે એ કંપની માટે ફાયદાકારક જ હોય. પરિણામે ત્રણેય વસ્તુ એકસાથે બચવાની વાત. સમય, શક્તિ અને નાણાંની બચત. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે જોડાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એટલે વ્યવસ્થા તંત્ર.
એક કરતા વધારે વ્યક્તિઓ મતલબ બે કે તેથી વધુ. પણ અહીંયા ધ્યાન રાખવાનું, આ વ્યાખ્યા પ્રમાણે ખાનગી કંપની જ્યાં શબ્દ લાગે ત્યાં 2 થી 200 આંકડો ખાસ યાદ રાખવાનો. ખાનગી કંપનીનો જ્યાં પણ ઉલ્લેખ થાય ત્યાં ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200 વ્યક્તિઓ જ હોય. અને જાહેર કંપની જ્યાં લાગે ત્યાં ઓછામાં ઓછા 7, 2 નથી, ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અનલિમિટેડ ગમે તેટલા. અનલિમિટેડ એટલા માટે રાખવામાં આવ્યા કારણ કે કરોડો રૂપિયાની જરૂરિયાત જાહેર કંપનીને પડે. આ રૂપિયા એકઠા કરવા માટે કંપની જે શેર બહાર પાડે છે એ સમગ્ર ભારતમાં વેચાતા હોય. એને ખરીદનારો વર્ગ ભારતના કોઈ પણ ખૂણાનો નાગરિક હોઈ શકે. આ શેર જેને પણ આપણે આપશું એ આપણો શેર હોલ્ડર બનશે. બધા જ શેર હોલ્ડરો કંપનીમાં નથી આવતા, પણ એમનો પ્રતિનિધિ જે ચૂંટશે એ પ્રતિનિધિ આપણું સંચાલન કરવા માટે આવશે ને એ આપણો સંચાલક બનશે. તો આખા ભારતની અંદર પ્રતિનિધિત્વ મળ્યું. પરિણામ શું થાય? ત્યાંનું મેનેજમેન્ટ આપણે ગોઠવી શકશું કારણ કે સંચાલક જે પ્રદેશનો હશે એ આપણી વસ્તુ વેચવા માટે પ્રયત્નશીલ રહેશે. કંપનીની નામના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માટે આ મંડળ કાર્ય કરશે. તો વ્યવસ્થા તંત્ર એવું ગોઠવો કે ભારતના ખૂણા સુધી ગ્રાહક આપણને મળતો રહે. આમાં ક્યાંય પણ કચાશ નહીં. કોઈ વસ્તુમાં કચાશ રહી ગઈ તો અંતે નિષ્ફળ. તો આના ઉપરથી શીખવાનું તમારે એક જ કે તમારું વ્યવસ્થા તંત્ર 7 વિષયોને આવરી લઈને બનવું જોઈએ. કોઈ પણ એક વિષયમાં સહેજ પણ કચાશ રહી ગઈ તો રિઝલ્ટને સીધી અસર કરે. સાથે માળખું એક સરખી રીતે ગોઠવાઈ જવું જોઈએ, કોઈને અન્યાય નહીં. એક પણ વિષય કાચો રહી ગયો તો વ્યવસ્થા તંત્ર ખોરવાઈ જાય. મતલબ કંપની ખોટમાં એટલે આપણું રિઝલ્ટ જોખમમાં. કાં ટકા ઓછા આવે અને કાં ફેલ થઈ જાય. તો જે પ્લાનિંગ કરો એ વ્યવસ્થિત બનાવો. આ પ્લાનિંગને અસરકારક કરવા માટે એનામાં પ્રાણ પૂરો, મતલબ મન દઈને કાર્ય કરો. જેમાં તમારું મન હોય, જેમાં રસ ઉત્પન્ન થાય એ વિષય વધુ માર્ક અપાવે છે. તમે જેમાં રસ ન હોય એ વિષયની અંદર ઓછા માર્ક મળે છે. આ એક સામાન્ય બાબત છે. પણ એનામાં રસ ઉત્પન્ન કરશો તો એ પણ સરસ વિષય બની તમારી પાસે પહોંચે એવું માળખું ગોઠવો, આયોજન એવી રીતના ગોઠવો, પ્લાનિંગ એવી રીતના કરો કે વાર્ષિક પરીક્ષા સુધી તમને કોઈ તકલીફ ન પડે અને રિઝલ્ટ આપણું સુધરીને આવે. બરોબર? આ વ્યવસ્થા તંત્રમાંથી આ વસ્તુ શીખવા જેવી છે. આને પ્રબંધ પણ કહેવામાં આવે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કામ કરવામાં આવે છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓનો સમૂહ ગમે ત્યાં હોય, એકલું કંપની માટે નથી. આ ધર્મ હોય, રાજકારણ હોય, રમત ગમત હોય, જ્યાં જૂથ કામ કરતું હોય, ક્રિકેટ હોય, કબડ્ડી હોય, તો એમાં 2 કરતા વધુ વ્યક્તિઓનો સમાવેશ થવાનો હોય. તો અહીંયા જ્યાં માનવ સમૂહ ભેગા થાય ત્યાં વ્યવસ્થા તંત્ર આપણે ગોઠવવું પડે. અને આ વ્યવસ્થા તંત્રનું આયોજન એવી રીતના કરો કે કોઈ પણ જાતની મુશ્કેલી આપણને પડે નહીં. આસાનીથી આપણું કાર્ય સફળ થાય. નાનામાં નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, એમાં જે વ્યવસ્થા તંત્ર તમારા ઘર તરફથી ગોઠવવામાં આવે, જવાબદારીઓ જે વ્યક્તિઓને સોંપશે એ ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કરે એવી સિલેક્ટેડ વ્યક્તિઓને સોંપાય.
આડેધડ વ્યક્તિઓને ક્યારેય કામ ન સોંપાય. એની પાસે લાયકાત હોવી જોઈએ, અનુભવ હોવો જોઈએ, એ પોતાના નિર્ણયો જાતે લઈ શકવા શક્તિમાન હોવો જોઈએ. એવી વ્યક્તિઓને જ્યારે જવાબદારીને સત્તા સોંપીએ તો આપણું વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય. પણ આની અંદર જો ધ્યાન નહીં રાખો અને આડેધડ સત્તા અને જવાબદારી કોઈ પણ વ્યક્તિઓને સોંપો તો એનો ગેરઉપયોગ કરે. કોઈ પણ શાંત વ્યક્તિ હોય એને હાથમાં તમે લાકડી આપી દો, અહીં તારે ઊભું રહેવાનું, તને પૂરતી સત્તા અને જવાબદારી આપી છે કે અંદર કોઈ નહીં આવવા દેવાનું. જેવો ધોકો હાથમાં આવ્યો એટલે ગમે એની સામે ઉગામવાની શરૂઆત કરશે, કારણ કે લાકડીનો આવો પ્રતાપ. બરોબર ને? જો અયોગ્ય વ્યક્તિના હાથમાં હોપી દીધું આપણે, તે આડેધડ ઝઘડા કરશે, ગમે એને મારીને આવતો રહેશે. પણ સમજુ વ્યક્તિને આપશું તો ઝઘડા નહીં કરે, સમજાવટથી કામ કરાવશે, મારશે નહીં કોઈને. આ મહત્વની વસ્તુ. જ્યારે પણ કાર્ય અને સત્તા સોંપાય ત્યારે બધી જ બાબતનો ચોકસાઈ રાખી અને વ્યક્તિને ચકાસી પછી જ આપણે એને સત્તા અને જવાબદારી સોંપવી જોઈએ. અયોગ્ય વ્યક્તિઓને વધારે સત્તા ન અપાય, નહીંતર સત્તાનો ગેરઉપયોગ પણ કરી શકે. બરાબર? આ ખાસ વ્યવસ્થા તંત્રમાં ધ્યાન રાખવાનું. હવે એની જુદી જુદી લાક્ષણિકતાઓ. 9 મુદ્દા કોઈ પણ પાઠમાં ગમે પ્રશ્નમાં આવે, પહેલા મુદ્દા વ્યવસ્થિત રીતે પાકા કરી લેવાના. જો મુદ્દો આવડશે તો અંદરનું લખાણ તમે ઓટોમેટિક વ્યવસ્થિત લખી શકશો. થોડીક જ મહેનતની જરૂર પડે. એટલે મુદ્દો પહેલા ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. કોઈ પણ કંપનીને આપણે અસ્તિત્વમાં લાવીએ તો પહેલા ધ્યેય હોય જ. કંપની શું કામ અસ્તિત્વમાં આવી રહી છે એ આવેદન પત્રમાં ધ્યેયની કલમમાં સિદ્ધ થયેલું જ હોય. 6 કલમો આવેદન પત્રની. તો એમાં એક ધ્યેયની કલમ છે જ કે કંપની કાયદેસર અસ્તિત્વમાં આવી રહી છે. તો કયા ધ્યેયને લઈને અસ્તિત્વમાં આવી રહી એ સ્પષ્ટ કરેલું હોય. એની કલમમાં સુધારા વધારા કરવા ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. થઈ શકે પણ કાર્ય મુશ્કેલ છે. એટલે જ્યારે પણ આવેદનપત્ર ઘડવામાં આવે ત્યારે આ કલમને સૌથી વધારે પાવરફુલ બનાવવામાં આવે. જે કંઈ નાણાંની જોગવાઈ બહારથી આપણે કરવાની છે, શરાબ પાસેથી હોય, સગા સંબંધી મિત્રો પાસેથી હોય, બેંક પાસેથી હોય, તો આ લોકો દેરદારનો ધંધો કરનારો વર્ગ અથવા તો આપણને હેલ્પ કરનારો વર્ગ એ આવેદન પત્રની નકલ માંગશે, જોશે. બીજી કલમો હારે કોઈ નિસ્બત નહીં હોય, એને ધ્યેયની કલમ હારે નિસ્બત હશે. ધ્યેયની કલમ જો વ્યવસ્થિત રીતે બનેલી હશે તો આપણને બહારનો જે વર્ગ છે મદદ કરશે, નાણાં જીતશે. તો અહીંયા ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. કંપની જે ધ્યેયને લઈને અસ્તિત્વમાં આવે છે એના માટે જ આપણે આયોજન કરીએ. આયોજનને સફળ બનાવવા માટે વ્યવસ્થા તંત્રનું માળખું ઘડશું, આપણે નીતિ નિયમો બનાવશું, ઉત્પાદન પ્રક્રિયા એ પ્રમાણે કરશું ધ્યેયને અનુરૂપ, અને ધ્યેયને અનુરૂપ જ આપણે ગ્રાહક સુધી પહોંચશું. તો પહેલી પ્રવૃત્તિ આપણી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. બીજું આયોજન પર આધારિત. આયોજન ભવિષ્ય માટે છે. ભલે ઘડી છે આપણે વર્તમાનમાં, ભવિષ્યમાં કઈ વસ્તુની ક્યાં જરૂરિયાત ઊભી થશે, ગ્રાહક કેવા પ્રકારની વસ્તુ માંગશે, એનો પહેલા પ્રાથમિક વિચાર તમારે વર્તમાનમાં કરવો પડશે. તો જ ભવિષ્યની માંગને આપણે પૂર્ણ કરી શકીએ. ક્યાંય કઈ વસ્તુની માંગ ક્યારે ઉત્પન્ન થાય
એનો અભ્યાસ આપણી પાસે હોવો જોઈએ. પહેલી વસ્તુ આ, કયા પ્રદેશમાં કઈ વસ્તુની માંગ છે એની જાણકારી પણ આપણને મળવી જોઈએ. ગુજરાતમાં જે વસ્તુની માંગ અત્યારે હોય એ કદાચ પંજાબમાં ન પણ હોય. પંજાબમાં જે વસ્તુની માંગ અત્યારે હોય રાજસ્થાનમાં ન પણ હોય. સમગ્ર ભારતમાં જ્યારે આપણે ધંધો કરવાનો છે તો ભારતની ભૂગોળ આપણને ખ્યાલ હોવી જોઈએ. લોકોની માંગ ક્યારે બદલાય એનો પણ અંદાજ તમને પહેલેથી આવી જવો જોઈએ. ભવિષ્યની માંગને પૂર્ણ કરવા માટે અત્યારે વર્તમાનમાં શું કરવું તે આયોજન તમારે ઘડવું પડે. દાખલા તરીકે ફટાકડા. દિવાળી ઉપર ગુજરાતમાં માંગ નીકળે તો એનું વ્યવસ્થા તંત્ર અત્યારથી ગોઠવી દો. 12 મહિના કંપની ફટાકડાનું ઉત્પાદન કરતી હોય, 12 મહિના એને વ્યવસ્થિત રીતે સાચવવાની જવાબદારીનું માળખું કંપનીએ ગોઠવવું પડે. કારણ કે સહેજ પણ શોર્ટ સર્કિટ થાય, આગ લાગે તો ફટાકડાથી નુકસાન થવાનો સંભાવના વધી જાય. જોખમી છે આ. તો જોખમ અમે પૂરેપૂરી સાવચેતી રાખી એ પ્રમાણે વ્યવસ્થા તંત્ર તમારે ગોઠવવું પડશે. કારણ કે ગ્રાહકની માંગ તો દિવાળી નજીક આવશે ત્યારે મળશે.